તમે કોણ બોલો ઈ કયો ને હું પેલા હાલો ને. હે હું મનસુખભાઈ રાઠોડ બોલું. હે મનસુખભાઈ રાઠોડ. હા તો હવે એમાં જો અમારો ઘરનો મામલો હે બરોબર. ભાઈ તમે સમજતા નથી. એમ માજી નહીં, અમને ફોન કર્યો ઘરનો ઉભા મામલો. રહ્યો. એમને અમારો ઘર ઈ અમારા ઘર બે ભાઈ નો પ્રશ્ન હે બરોબર. પણ વાત આજ તો પછી 5 માણસો હા બોલાવીને પૂરું કરી લ્યો ને ઘરનો મામલો હોય તો. આપા તો મને મેં ઈ બેન હારે વાત જ નથી કરી, પેલી વાત જ ઈ. હાલો ઘરનો મામલો હોય. હાલો. હાલો, મનસુખભાઈ બોલે રામોદ વાળા. હા તો ભાઈ એક થોડુંક કામ હતું મારું. બોલો ને. કે છે ને કેવા અમાર જમીન હતી બરોબર 20 વીઘા. કોણ બોલો? આરી ખાણેથી ક્યાં ગામથી? કંચનબેન સીતાપરા. સીતાપરા. શેમાંથી? પટેલમાંથી? ના, અમે કોરી. હા. અમારે પેલા જમીન હતી 20 વીઘા. ક્યાં હવે ગામથી? ગામ કયું છે? આરી ખાણ, લાલપર તાલુકો ને જામનગર જિલ્લો. આરીખાણ. હા. ગામનું નામ ગામ કયું કીધું? આરી ખાણા. આરીથાણા કે આરીખાણા? આરી ખાણા. આરીખાણા. હા. તમારું નામ શું કીધું? કંચનબેન સીતાપરા. કંચનબેન. આખું નામ? વિરમભાઈ. કંચનબેન વિરમભાઈ સીતાપરા. હા. હા. શું હતું બેન? એ છે ને અમાર જમીન હતી ને ઈ વેચી એને લગભગ અમાર માથે પોલીસ વાળા લેવો તો માર દેર. હા. અને પછી બાપાની ને બધા ભેગા હે મારા લગ્ન પેલા તો એને લોન ઉપાડી હતી ને ત્યારે એને ભાઈ લોને ના ભરી, એ અમે ભરી. હા. પછી એને પરણાઈ હોય મેં હા. તો એનો ખર્ચામાં ક્યાંય અમને પૈસા ના દીધા બરોબર. અને હવે અત્યારે છે આરીખાણે મેં મકાન મારી માથે બનાવ્યા. તો એટલે મને એમ કે હું મકાનમાં ભાગ લઉં ત્યાર માથે. અને એને મને જમીનમાં પૈસા અમે કરજ અમે ભર્યું. તો હું કઉ છું કે તું લાલપર અમે કરજ ભર્યું ને બધું લોન ને બધી અમે ભરી ને એમાં તું ભાગ દે અને પછી તમે ફરીમાં ભાગ લેવા આવો બરોબર ને ભાઈ. તો ઈ માં દીકરો બે એવા વાહે પડ્યા. મેં ભાઈ ભાડે મકાન દીધું ને એને જઈને દરવાજા પસાડે ને મકાન ના દરવાજા ઝાપો ને પસાડે ને ઓલાવ ને બોલે. હવે મેં કીધું આનું મારે કરવું હું. એટલે હું તમારા વિડિયા જોતી હોત મેં કીધું આ ભાઈ ને ફોન કરી જો. પણ એમને આપણા સમાજના 5 આગેવાનો પંચ કે કોક આપડા હોય તો સરપંચ કે કોક 5 માણસોને લઈને પેલા સમાધાન કરવાનું ને એવું કોશિશ કરવાની. અમારા બેના યુટ્યુબ ની અંદર સમાધાનો થતા હોય એટલે આ તમારું મોબાઈલમાં આવે ને એવું કરવાની ક્યાં જરૂર છે? ઓલું તમારે ખોટું આમાં બધું આ તમારે બહાર લેવું ને કાંઈ કારણ વગરનું. પણ તમારી વાત સાચી પણ એ માનવું જોઈએ ને. કોઈ કીધે નથી માનતા, સમાજ કીધે કોઈ કીધે. ઈ ઓલા લોકો એમ કે તું તારી મોટી માન જઈને કે તારે હું તમારે કરવું ઈ તમે ભાઈઓ તમે સમજી લ્યો. તો એને ઈ શું કે મારે તેના અમે વાત જ નથી કરવી. ભાઈ હું તમારે અમે વાત કરું તો આ વાત થાય ને. કયો દે હવે મારે તમારે સામું ન બોલવું હોય તમને શું ખબર? એટલે એ આવા કરે હે. એટલે મેં કીધું મનસુખભાઈ ને ફોન કરી જોઉં કે હવે આનું શું કરવું. અને જો કે મારા દેરે મરી ગયો હે ને માર ઘરવાળો વયા ગયા ને આજે 17-18 વર્ષ થયા. મારે 6 દીકરીઓ ને 1 દીકરો હે. નથી મારે દીકરાની કમાણી કે નથી મારે કોઈ આવક છે ન્યાય. આયા 2 ઘરના કામ કરું અને વાતો કઈ ગામડે તો છે નહીં. હવે ને ગામડે ભાડું કઈ એવું ખાસ નથી આવતું અને આને કજિયા ઉપાડ્યા હે. ઠીક. તમારી ઉંમર કેવડી છે માડી? એ 65 વર્ષ. ઠીક. પાછો અત્યારે શું પ્રોબ્લેમ છે? અત્યારે એને ધરાર થી ને એમાં મારા તૈયાર મકાન છે એમાં ભાગ જોઈશી અને વાડામાં ભાગ જોઈશી. એટલે હું કઉ તું મને કરજ છે ઓલું જે અમે પૈસા ભર્યા હે ને જમીન ના ઈ તમે ન્યા કેટલું ભર્યું હે કોર્ટમાં લાલપર ઈ મને અડધા અમને આપી દ્યો તો હું તમને આઈકણ જમીનમાં ભાગ દઉં મારા ફરીમાં બરોબર. તો ઈ કે ઈ કાંઈ અમે દઈ નહીં. આ લોકો કે અમે ઈ ના દઈ અને અમારે તમારે વાત જ નથી કરવી એમ કે મને. અને શુક્રવારે કે હું રેવા આવું હું કે. એટલે હું તાળું દઈ આવી. મેં કીધું તાળું તોડજો કીધું હું જઈશ લાલ પર કેસ કરવા. બરોબર. કાંઈ વાંધો નહીં. તો પણ એમાં એક કામ કરો,
નથી અહીંયા આપણે કોઈ ન્યાના તમારા આ ગામ આવડું આ કયું આપણું ગામ કીધું ન્યાના સરપંચ બરપંચ કોઈ નથી? પણ સરપંચ છે મેં 2 ધક્કા ખાઈ લીધા તી રાત મોઢે વયા ગયા ઓના હામાં બોલીને. શું થયું? એ બોલાવે મને ફોન કર્યો ને કે આ અમને હેરાન કરે હે હમ તો એ રાતોરાત આવતા રહ્યા અહીં જામનગર ને હું ગઈ ન્યા. હમ એટલે ભેગા થતા નથી એમ કે અમારે તેના સામે વાત જ નથી કરવી. એનો નંબર છે તમારા દેરના? હા એ છોકરાના છે. આ તમારા દેર થાય એના નંબર જોઈને તમારા દેરના. ઈ તો વયો ગયો ભગવાન આગળ આ માં દીકરો જ ઉપાડો લઈને ઉઠ્યા ઠીક છે. ઠીક ઠીક તમારા દેરના દીકરો ની જ. હા તો તમારો દીકરો ક્યાં રહે છે? અમારો દીકરો રિલાયન્સ માં જાય છે કામ કરે. એમ નહીં, અત્યારે જે મકાનમાં તાળું માર્યું છે ત્યાં કોણ રહે છે? તો ત્યાં કોઈ નહીં મેં ભાડે દીધું હે આ તો આને આ બાજતા તા ને ઓલાવ ને એટલે મેં ખાલી કરાવીને તાળું દઈ આવી સમજી ગયા. પણ તો એમાં તમે રેવા વ્યા જાવ. ત્યાં જઈને ખાવું હું ભાઈ ગામડે. તો પછી તો હું વહી જાઉં. એમ નહીં તો પછી કોક ને ભાડા વાળાને દઈ દેવાય, એમ નામ રખાય નહીં, નકર તો એમાં ઘરી જા અંદર. અરે ભાડા વાળાને દીધું એના હામાં જઈને બાજે હે તે ભલે ને બાદ. એમ નહીં તમે જીરીક 2 વેણ કયો ને તો એના નંબર દઈ. હા આપો ને. તો આમ તો તમે જીરીક કેહો ને ધમકી મારશો તો સમજી જાય. અમારે કોઈ બેન ધમકી મારી, અમે કોઈ ધમકી ન મારીએ, કે અમારે પ્રેમથી સમજાવવાના હોય. હાલો ભાઈ, જય માતાજી. જય માતાજી. હા છે ને માજી બિચારા છે ને બંગલાના કામ કરીને એનો જેમ તેમ ગુજારો હલાવે છે, મારા ભેગા જ કામે આવે છે, અમે પોતે દરબાર રાઠો દરબાર જ છીએ. આમાં એવું છે કે ઈ બિચારાનો આધાર ખાલી મકાન જ છે. એટલે હવે અહીંયા ભાડે દીધું એટલે એને એમ થાય ને કે 2 પૈસા આવે તો મને અહીંયા થોડીક રાહત થઈ જાય. હવે આટલા વર્ષ સુધી એના દેરીએ જેઠે કઈ બોલતા નથી, હવે સીધા હક માગે તો આ વિધવા બાઈ બિચારી જાય ક્યાં કયો એના આધાર એમ દઈ દે. અને આમ બાપા ઈ ગુજરી ગયા છે ને ઈ જે એના જે દેર છે એ ગુજરી ગયા છે, છોકરાઓ હેરાન કરે છે. તમારા જેવા માણસ હું ભાઈ જરા કે ને ઠોપ ઠપલી દે ને નંબર ઉપર કે ભાઈ અમારે તો એને આ માજીને પોલીસ ફરિયાદ થઈ શકે ને, પોલીસ સ્ટેશનમાં જઈને 112 માં ફોન કરો એટલે પોલીસ આવશે. ઈ આ ભાઈની વાત ઈ સાચી છે. એમાં એવું લાગે ને તો 1000 1500 2000 નો કેમેરો આવે, કેમેરો ત્યાં નાખી દેવાય. એટલે કેમેરો હોય ને તો ત્યાં આવે ને કઈક તાળા તોડે ને એવું થાય તો ઈ સીધું એમાં ડાઉનલોડ થઈ જાય. સમજ્યા? તમે ભાઈ કઈ ફોન કરીને કઈ કોઈ મદદરૂપ ન થાય શકો? હા કરું ને, હું તો હમણાં ફોન કરું બેન, મને કે કઈ વાત. પણ વાત ઈ છે કે કુટુંબિક મામલો છે. પણ હવે કુટુંબિક મામલામાં શું હોય કે બધા લોકો કોઈ આગેવાન સરપંચ ઈ કરે તો થાય. હવે અમારે તો હું આ રોજ નું થયું ને બેન, હવે કેટલું કામ અમારા બધા રોજ આ સમાધાન કરી કરીને હવે અમે થાકી ગયા છીએ, કેટલેક નું કરવું ને હવે આવું જ આવે બધું. કેમ કે ગરીબ માણસ પાછળ કોઈ છે નહીં, આવું જ બધું આવે. શું કરી ગયો? માજીનું નામ ચેતનાબેન. શું કીધું? કંચનબેન નામ છે. હા એક મિનિટ, કંચનબેન. કંચનબેન એના કરવાના નામ વિરમભાઈ. વિરમભાઈ. જોજો ને ભાઈ, તમારાથી તમને નંબર દઈ અમે જો કાઈ હેલ્પ કરી શકો તો માજી બેન હમણાં કહી દઉં આકડી. પણ મારું કહેવાનું છે કે ઈ કદાચ ઓલા લોકો શું હોય અત્યારે હવે આની ઉંમર થઈ ગઈ એટલે પછી ઓલા છોકરા અટણ જે જુવાન હોય એનું પાણી બતાવે, એને દાદાગીરી દેખાડે. હા એટલે એને પછી એને પોલીસ બતાવવી પડે. પોલીસ વગર ન થઈ શકે, કેમ કે હવે આની ઉંમર પ્રમાણે એને કઈક ઠોટબુટ કરે તો સારું ન લાગે ને. અને ખાલી એક નોટિસ જાય તોય ભાઈ લાઈન ઉપર આવી જાય ને. અરે નોટિસ ની ફરિયાદ જ થઈ જાય બેન. જો આમાં નોટિસ બોટિસ નું કઈ ન હોય એવું લાગે ને તો પોલીસ સ્ટેશન માં વી જવાનું. વિરમભાઈ એની અટક શું છે? તમે જરાક ભાઈ નામના વાળા માણસ રહ્યો ને જરાક કહી દયો ને કે ભાઈ આમાં પછી કમ્પ્લીટ કરવાની વાત આવી છે. એટલે ના હું હમણાં કહી દઉં, એની વાત કરું છું. આપડા કંચનબેન વિરમભાઈ ની અટક શું છે? સીતાપરા. હા એક મિનિટ, સીતાપરા. અમુક જગ્યાએ ભાઈ બધી વસ્તુમાં છે ને પૈસા ને એવું બધું જોઈએ, પણ ગરીબ માણસ આગળ એ ન હોય ફરિયાદમાં ને એમાં. કઈ વાંધો નહીં. ના ઈ તો અમે અહીંથી તમને લખીને, પણ ઈ તો એવું લાગે 112 માં ફોન કરો એટલે પોલીસ આવે ને પૈસા ન જોઈ કાંઈ. એ પોલીસ વાળા શું છે ભાઈ, ખટારી આવે સમજાવીને વહી જાય, એથી વધારે કઈ મદદરૂપ નથી થતા ગરીબ માણસોની. વાત સાચી છે, પણ હવે આમાં શું થાય કે હવે કઈ વાંધો નહીં. હવે આ એમના જે એમના દેર નો છોકરો છે એનું નામ શું છે? એનું નામ શું છે ઓલાનું? સંજય નામ છે ભાઈ. સંજયભાઈ. સીતાપરા. સંજયભાઈ એના બાપુજી નું નામ? લાલજીભાઈ. લાલજી. હા.
લાલજીભાઈ. નામય લાલચ છે. નામય લાલચ. હવે સંજયભાઈ લાલજીભાઈ હાલો હવે થઈ ગયું બેન. એના મને મોબાઈલ નંબર ને એના ફોટા ને માજીનો ફોટો ને ઈ આમાં મને મોકલી દ્યો અને હા હું હમણાં વાયરલ કરાવું છું અને હું એમને લાગે ને તો એની હારે વાતે કરી લઈ હો. હા ભલે ભલે. હા એટલે એમાં લાગે તો એવું લાગે તો પોલીસ કેસ થાય એમાં, નકર ન એવું એમ છતાંય નો માને તો પછી કોર્ટ કેસ કરી નાખો. હા ભલે તમે જો ભાઈ બની શકે તો થોડીક ગરીબ માણસ છે. અરે જો આમાં એવું છે બેન કે કદાચ આ તો ભાઈ આમાં તો એવું છે કે આ લોકોનું શું છે કે હવે અટાણા કુટુંબિક મામલો હોય એમાં ત્યાં સ્થાનિક માણસો હોય ને એને ત્યાં પડીને થોડું પતી જાય, પણ હવે અમારે શું છે કે કાયદા કી સિવાય અમારી પાસે બીજું કયું કામ કયો. હા એ તો બરોબર છે. હા એટલે અમે બને ત્યાં સુધી એમની હારે વાત કરી લઈશું. મને WhatsApp માં એના મોબાઈલ નંબર સંજયના. હા હા અને કંચનબેન ને એમને કેટલી દીકરીઓ? 6 દીકરી 6 દીકરીઓ અને એક જ દીકરો. હા એક જ દીકરો, એ બચારો ગાડી હલાવે છે. આ માજી એકાબીજાના ઓલા ઘરે વાસણ ધોઈને એનું કામ રોડવતા હશે. હા હા બિચારા બંગલાને કામ કરવા જાય છે. કાંઈ વાંધો નહીં. ચાલો હવે હું આ કંચનબેન મને કંચનબેન નો ફોટો મોકલો અને આ જે સંજય નો ફોટો હોય તો સંજય નો ફોટો મોકલો ને એનો મોબાઈલ નંબર મોકલો. ચાલો તો સંજયના નંબર દઈ દેજો આ ભાઈને, અને કંચનબેન નો તમને નંબર દઈ દે. બેન તમારું નામ શું કીધું? મારું નામ દક્ષાબા રાઠોડ. દક્ષાબા તમે છે ને એને આ માજી ભણેલ એને WhatsApp માં નાખતા નહીં આવડતું. જો તમને WhatsApp માં નાખતા આવડતું હોય તો માજીનો ફોટો અને મોબાઈલ નંબર આમાં WhatsApp માં નાખી દો આ નંબર ઉપર. હા ભલે પાકું હો ભાઈ. હા હમણાં નાખી દો. હાલો બોલો. સંજયભાઈ બોલો. હા સંજયભાઈ લાલજીભાઈ. હા મનસુખભાઈ બોલું રામોદ થી. ક્યાં બોલો? રામોદ થી મનસુખભાઈ. હા કે ઓલા કંચનબેન વિરમભાઈ સીતાપરા. હા પેલું મકાન છે એમાં તમે કઈક એને માથાકૂટ કરો છો ને એને ઓલું કયો છો હું મકાન નું તાળું તોડી નાખીશ ને ત્યાં નકર અંદર કરી જઈશ ને એવું બધું. હા મારા બાપ નું છે એમાં. હે હા મારા બાપ નું છે. શું એ તમારા મકાન? હા 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 મારા બે ભાઈ નો ભાગ. હાલો બે કાગળ તમારી પાસે? હે તમારી પાસે કાગળિયા છે? અરે મેં ઓલા હું એના પૈસા મેં ભર્યા અહીંયા. ક્યાં પૈસા? આપડે આ પહોંચ આવે ને સરકારી. શેના? આપડે આ વેરા પહોંચ ની આવે ને. વેરા પોઈન્ટ ની ઈ બધું ભૂલી ઈ તમારા પપ્પા તો ગુજરી ગયા, ઈ જે કઈ વહીવટ હતો ઈ જે છે, પણ હવે ઓલા માજી ને દબ્બો ને અત્યારે તમે તમારી જોવાની. એટલે મેં માજી યાર વાત જ નથી કરી મારા ભાઈ. પણ તમે કીધું હું તાળું તોડીને અંદર કરી જાય. પણ તમે કોણ બોલો ઈ કયો ને પેલા હાલો ને. હું મનસુખભાઈ રાઠોડ બોલું. હે મનસુખભાઈ રાઠોડ. હા તો હવે એમાં જો અમારો ઘરનો મામલો છે બરોબર. તમે સમજતા નથી. એમને ઉભા રહ્યો એમને અમારા ઘર બે ભાઈ નો પ્રશ્ન છે બરોબર. વાત આજ તો 5 માણસો બોલાવીને પૂરું કરી લ્યો ને ઘરનો મામલો હોય તો. આપા તો મને મેં બેન આરે વાત જ નથી કરી. પેલી વાત જ હાલો ઘરનો મામલો હોય તો કઈ તમે એકાબીજા લાકડીઓ લઈને કઈ મામલો પતાવવા માંગો તો ઈ થોડું સારું કહેવાય. તો મેં વાત જ નથી કરી એની હારે. મેં એને શું કીધું ઉભા રહ્યો મેં એને શું કીધું કે ભાઈ આ મકાન છે બરોબર, એમાં ભૂકો નથી ભરવાનો અને વાપરે કોક બીજા. તો મેં એને શું કીધું ભૂકો કાઢી નાખો, મારે સામાન નાખો હોય. તો ઈ ભાઈ એને ફોન કર્યો તો મેં કીધું એના મકાને તો મારા મકાને નથી. ઈ તમે તમારા મકાન છે કે નથી ઈ તમે તમારા કોઈ કુટુંબિક 5 માણસો બોલાવી અને કરી નાખો, પૂરું કરો ને. એમ કહું તમે ક્યાં એવી વાત. પણ તમે કહો હું તારું તાળું તોડીને અંદર કરી જાય, તાળું તોડીને અંદર માલ નાખી દઉં. આ તો મારે એવું બગાડવું નથી. નકારું રાત મોઢે ને તો ભાંગી નાખું એવું માના હોઉં. તમે મતા નથી તો એમાં તો પોલીસ પછી તમને લઈ લે, એમાં કઈ વાંધો ન આવે. હા પણ મારામાં હે. હવે તો મેં કીધું જો ઓલા ભાઈ ને મેં પ્રેમથી જ કીધું કે ભાઈ તમે આ પ્રેમથી ખાલી કરી નાખો. મારા મેં કીધું એનો ભાગ ને મારો ભાગ છે. એમ કહું છું તમારો ભાગ છે કે નથી ઈ તમે તો પોલીસ સ્ટેશન જાવ ને. તો હું ઈ જ કરવાનો. હવે બે દીમાં મને કઈ નથી. તમે કોઈ હવે એની ઉંમર પ્રમાણે એની 65 વર્ષની ઉંમર છે અને તમે એમ કે હું તાળું તોડીને અંદર કરી જાય, કોણ આવે છે? એટલે મેં એને ફોન જ નથી કર્યો બરોબર, કે તાળું તોડવાની મેં એને વાત જ નથી કરી. ઈ મારી સામે આવે તો હું એને કહી દેવાનું.
પણ એટલે એને હું હવે એની ઉંમર પ્રમાણે હવે છે તો તમારી મોટી માં જ. પણ મારા મોટી માએ મેં એના દીકરાને જ વાત કરી કે આવી રીતે આ મેં ભાઈ તમે મેં કીધું નિરાતે મને વાત કરો, નિરાતે આપણે ભેગા થાય. એનો છોકરો તમે બે હારે બેહી અને ભાઈઓનો મેળ રાખીને કરો ને. કદાચ તમે એમાં કરી જાવ કે ભાઈઓ હારે કઈ એકાબીજા કઈ ગાળાગાળી કરીને કે એકાબીજા કોઈ ઓલું કરીને ઈ કરો તો વ્યાજબી થોડું છે. મારો વિચાર હું એ ખબર આ 20 વર્ષથી એ લોકો વાપરે બરોબર. 20 વર્ષમાં અમે કઈ ધ્યાન દીધું જ નથી. આ તો મારે અત્યારે 20 વર્ષથી વાપરે છે તો ઈ તમારા પપ્પાનો ને એનો કઈક વહીવટ હતો એમાં કઈક ઈ પૈસાનું કઈક હતું તમારા ના પૈસાનું અમે 1 રૂપિયાની પાસે નથી લીધો. ઈ ભાઈ મોટે આપણે કરાવી. તારે તમારો જન્મ ન હોય ને એને તમારા પપ્પા હારે જે કઈ ભર્યા છે. મારા પપ્પા નહીં અમારે હે ને મકાન એને અમારા મોટી માએ દીધું છે એટલે મારા મોટી માં ની ભલે લોકો એને મકાન દઈ દે મને મારો ભાગ દઈ દે. સાંભળો તમે મકાન તમને દીધું છે એવું તમને કોણે કીધું? હા તમને કોણે કીધું? મકાન 2 ભાગ થાય ને ભાઈ, મકાન 2 ભાઈઓ ને એક છે. હું તમને કઉ છું કે ન્યાના સ્થાનિક સરપંચ બરપંચ કોક હોય, બાકી એમાં ઓલું કરાય નહીં. કેમ કે એમાં શું છે કે ખોટો કાયદો હાથમાં લ્યો, ખોટો પોલીસ કેસ ને આવા બધા લફડા થાય તો પછી સારું ન લાગે. ઘરમાં તમે આ કરશો તો સારા થોડા લાગો. મારે બગાડવું એ જ નહીં. મેં એને પ્રેમથી ને કીધું કે ભાઈ અમારું મકાન એને અમે ખાલી કરી દો. પણ ઈ તમારું મકાન છે ઈ તમે કયો છો, પણ એના 5 અન્યના સ્થાનિક આગેવાનો હોય, સરપંચ હોય, એવા 5 જણા ભેગા થઈને એનો ન્યાય કર્યો ને. મેં ઈ જ કીધું. મેં કીધું નથી કીધું. તમે કીધું તમે ઓલો જે ભાડે હતો એને તમે ગટકાયો કાલે ખાલી કરી ગયો જઈએ. ના ઈ મારા કાકા મેં એને કાઈ નથી કીધું. મેં એને શું કીધું કાકા મારે સામાન નાખો હોય બરોબર, અને એવું હોય ને તો ઈ ભાઈ હારે મેં વાત કરી લઉં હમણાં. એટલે ઈ ઓલા માજી નો જે ફોન આવ્યો, કોનો કંચનબેન નો ફોન આવ્યો, અને ઈ માજી બિચારા જ્યાં તે ઓલા મકાનમાં જે કઈ ઓલા ઠામડા ધોઈ ને એનું કામ કરીને એનું રોડવે છે. હા ઈ તો મને ખબર એની પરિસ્થિતિ, પણ ઈ મેં એને શું કીધું તમે નથી વાપરતા હું નથી વાપરતો તો મારે મેં કીધું શું કરું, મારે અત્યારે મકાન નું કામ હાલે તો મારે 2 મકાન તો એમાં 1 મકાન નો સામાન અહીંયા નાખીને આગું. અરે ઈ તમે હું એમ કઉ છું કે ઈ ના નથી, પણ તમે કોઈ 5 માણસો તમારું ત્યાં મકાન છે કે નથી ઈ તો તમે 5 તમે ત્યાં આગેવાનો બોલાવી અને એનું સુખદ સમાધાન કરી લો જેથી કરી વિવાદ ન થાય. ના એટલે હું મારી રીતે જ પતાવી લઈશ. ભલે મારું એમ કહેવાનું મારે તમારા ગામનો જે સરપંચ હોય, હા સરપંચ ને બોલાવી લેવાય. આપણી સમાજના 5 આગેવાનો હોય ઈ બોલાવી અને વૈટલો રસ્તો કાઢી લેવાનો. મારી વાત સાંભળો, મારે હમણાં એના જ મહિનું થઈ ગયું મારે જવાનું કચ્છમાં. તમે સાંભળી લો, તમે ભાઈ સંજયભાઈ તાળું તોડો પછી તમારા કાકા બાપાના 2 ભાઈ ને માથાકૂટ થાય. ઈ માજી તમે કઈક બોલી લ્યો તો અટાણે યુવાનોમાં થોડુંક તકરાર ઉભી થાય, ખોટા પોલીસ કેસો થાય. એવું કઈક કરવું એની કરતા 5 આગેવાનો બોલાવી અને એનો વૈટલો રસ્તો કાઢી લેવો ઉત્તમ છે. તો હું એને ઈ સમજાવું પછી અમે જો કાયદાકીય ભાષામાં અમે એને સલાહ આપી છે કે ત્યાં કેમેરો નાખી દીધો, એટલે ત્યાં હમણાં કેમેરો નાખી દે. હા મેં એને શું કીધું, જો અત્યારે લગી આ વાપરતા હતા બરોબર, હવે મારે ઘરમાં તબલ છે બરોબર, તો મેં કીધું મારે અત્યારે ભાડું કોક ને દેવું ઈ કરતા અહીંયા રાખું તો મને કઈ વાંધો. એટલે અમે એવું નથી કરતા, કેમ કે અમને ખ્યાલ નથી તમારું છે કે માજીનું છે. માજીનું હોય જાણતા નથી. સાંભળો, પણ અમારી કાર્યકર તરીકે અમારી ફરજ બને કે તમને મને ફોન કર્યો એટલે મારે તમને સમજાવવા, તમારે એકબીજાને વિવાદ ન થાય અને સુખદ સમાધાન થઈ જાય એના માટે અમારો પ્રયાસ કરવો જ પડે. મારી પાસે વેરાની પહોંચે એટલે કારણ કે એમાં મારા દાદાનું નામ ને મારા પપ્પાનું ને મારા બાપાનું, એટલે આપણે ઈ તો આપણે એમ કે આમ હાલો ભાઈ આ પહોંચવું એ મારી પાસે, અને હું ભરતો હોય તો મારી પાસે હોય ને પહોંચ. હા ઈ પહોંચ્યું તો હોય, પણ ગમે એ હોય સરકારી કામમાં પૈસા ભરો એટલે તમને સ્લીપ કે પહોંચ મળી જ જાય ગમે ત્યાં હોય. ઈ વાત થઈ ગઈ, પણ માજી હારે એમના દીકરા હારે તમે કુટુંબિક છે એટલે પેલા કુટુંબ સાથે બેહી અને એનું સોલ્યુશન કરી લ્યો જેથી કરીને વિવાદ ન થાય. પહોંચવું ને એવું બધું નીકળી જાય ને હોય, પણ ઈ કોઈ મહત્વ નથી. એ તો દસ્તાવેજ વાળા મકાન હોય ને, કઈ દસ્તાવેજ વગરના ન હોય ને, 100 ચોરસ વારનો પ્લોટ છે એની સનદ છે, એટલે બધું આપણી પાસે. આપણે એવું કઈ બગાડવું છે ને અમે કીધું મારે પ્રેમથી સામાન નાખવા દે ને તો 2-5 દી મારે ઘરમાં તકલીફ દે. પછી અત્યારે સામાન નાખવામાં પછી કે હવે તો તારે મારું છે અટણ તમે કહો કે મારા બાપનું છે એટલે પછી તમારો વિવાદ થાય એની કરતા વૈટલો રસ્તો કાઢો. ઈ તો કદાચ ઉપરથી નીચે પછાય કે મારા બાપનું જ રહેવાનું છે. હું એમ કહું છું એમાં તો ગમે ઈ કરે.
હા એમ હું તમને એવું કહેવા માંગુ છું કે ઈ તમારી પાસે જે કઈ હોય તો 5 આગેવાનોને બોલાવીને પછી હા નિર્ણય પણ લ્યો. મારે ઓલું મારે તાળા હમણાં બાળા તોડશો મારી ને વાત એવું થાય તો ખોટો પોલીસ કેસ થાય એમ કહું. એમ નહીં, મારી વાત સાંભળો. મારે અત્યારે કચ્છમાં મહિનું થઈ ગયું એટલે હું ચાલુ કામે ડાયરેક્ટ ઘરે આવ્યો ને ઘરે લઈને હમણાં ગાડી લઈને અમે જવાના આવી. ઓકે આપણે વચલો રસ્તો લઈ લેજો. વચલો રસ્તો બે સમાજ આગેવાન તો હું બોલાવી. હમણાં શું કાલે જ મેં કીધું કે આપણે બધા મીટિંગ કરીને 5 જણા એટલે આમે અમે બસ વાત થઈ. એટલે હું ઓલા માજી ખોટા રોયા કરે ને એને થોડુંક દુઃખ થાય એવું ના કરતા. માજીને મેં યારે વાત નથી કરી તનદી ઈ કે પણ માજી તમે હવે. એને ઈ ન્યા તાળું મારી આવ્યા ને એવું બધું કર્યું એટલે અમે એને કીધું કે ન્યા કેમેરો નાખી દીજો એટલે તાળું તોડો તો પોલીસ કેસ થાય તો તમારું ઉપાધિ ન બસ એને જી કરવું હોય આપણે ક્યાં કરવું કે આપણે કઈ જાહેરમાં જ અત્યારે કરવું કેમેરો જી. અટાણ ન્યા કેમેરો જ નાખી દે એટલે તમે કોઈ તાળું બાળું તોડો તો હા તમારે સીધી લીટીમાં સીધા આવી જાવ એટલે ખોટો વિવાદ ન થાય. હા બસ ઈ આપણે એને પ્રેમથી જ કહીએ હાલો ભાઈ ભાગ પાડો તો ભાગ પાડી નાખો અમે બેસી જાવ બીજું શું હોય. અહીં પાછા એમના દીકરા અને એમાં તમે એકાબીજા સાથે મળી અને સમાધાન કરો. હા ભલે પણ એના દીકરાઓ પાસે ટાઈમ તો હોય જાય ને. આપણે એને ફોન કરીને કહી દો કે હું આવું ભાઈ આપણે કેટલી વાર ધક્કા ખાવા. હવે ઈ ન્યા ક્યાં મેગા સિટી છે ઈ ગામડું છે ન્યા કણે ક્યાં કઈ ઈ તમને કહું મોટો ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પ્લોટ છે ઇન્ડસ્ટ્રીયલ એરિયાના મકાન છે કાકા ગામડામાં પણ શું હોય. પણ મારે ખાલી સમાન મારે નાખવું હોય મારે મકાન હમણાં હા લીધું પણ ને એટલે ઈ કામ મારું કરવું. કહેવાનું ઈ છે કે ઓલા માજી ને ઈ ખોટા પોલીસ સ્ટેશન જાય કાંઈ એકાબીજા કોક કઈ કાચે ખોટું થાય તો એની કરતા સમાજના આગેવાનો સિવાય કોઈ કામ લેતા નહીં એટલે ખોટો કોઈ કાયદો હાથમાં લેતા નહીં જેથી કરીને વિવાદ વધે. ભલે ને હાલો ને હું 2-3 દી માં હવે અમારે મહિનું થઈ ગયું ને જઈ આવું ને પછી 2 દી પછી જાય બીજું હું. ભલે ભલે.